ભાજપની જનતાને આજે પાણી પાવાનું જ્યારે વિષય કર્યું છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. હું માનનીય ગોપાલભાઈને કહીશ કે ગોપાલભાઈ ઇટાલી આપણી વચ્ચે બે શબ્દો કહીને એમને સંબોધશે અને પછી એમના આજે આપણે ગોપાલભાઈ વિસાવદરના ખેડૂતોને 54 લાખ ખેડૂતો લડી રહ્યા છે. ગોપાલભાઈ કહીશ કે 2 મિનિટે સંબોધન કરે. ભારત માતા કી જય. દોસ્તો, આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને 2 પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે. આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે. દોસ્તો, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી, દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આતિશીસિંહજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ, આમ આદમી પાર્ટીના શેખરભાઈ વસાવા સાહેબ, સુધીરભાઈ વાઘાણી સાહેબ, આપણા સૌના લોકલાડીલા ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, યુવરાજસિંહ જાડેજા, કરશન બાપુ, માનની મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરપરા, અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે. ત્યારે સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌને હું મારા પ્રણામ કરું છું. દોસ્તો, મારો સંકલ્પ છે કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગમાંથી તમારા બધાના પ્રેમથી આશીર્વાદથી જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના જે કાંઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ વિધાનસભાથી લઈને સડક સુધી ઉઠાવવાનો. દોસ્તો, તમારા આશીર્વાદથી હું ઇકોઝોનની લડાઈને મજબૂતીથી વિધાનસભા સુધી લડવાનો છું. તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું, એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું, તમારા માટે લડીશ. દોસ્તો, તમારા આશીર્વાદ મળશે તો નવી જમીન માપણીના કારણે ખેડૂતોને જે અન્યાય થયો છે, અન્યાયને હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ. દોસ્તો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં, યાર્ડમાં, સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે, એ ભ્રષ્ટાચારની સામે પૂરી તાકાતથી લડવાનું કામ હું તમારા આશીર્વાદથી કરીશ. દોસ્તો, આ પંથકના ગરીબ માણસોને કોઈને 100 વારીઓ પ્લોટ મળે, કોઈને કઈક ખેતર મળે, કોઈને કઈક ખાવાનું મળે, કોઈને સરકારી યોજનાની સબસિડી મળે, છેવાડાના માણસને એનો અધિકાર મળે, એ માટે હું તમારા આશીર્વાદથી વિધાનસભાથી લઈ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો સંકલ્પ કરું છું. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો. તમે બધા જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યો એ ખાંભીઓની જેમ અડીખમ ઉભા છે અને હાલના ભાજપવાળા જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી. દોસ્તો, હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભીઓ જેવા ચેક ડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું. દોસ્તો, સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે. ખેડૂતો દુખી છે. દોસ્તો, એ સહકારી મંડળીની ગોબાજાળી સામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં, બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડશે. અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું, ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું. વેર ઝેર મને ફાવે નહીં. તમે બધા જો મને આશીર્વાદ આપશો, ધારાસભ્ય બનાવશો તો હું બાંહેધરી આપું છું કે 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે, કોઈ પણ પાર્ટીનો માણસ હશે, સાચું કામ લઈને આવશે તો ગોપાલ ઇટાલિયા આખી રાત જાગીને એ કામમાં મદદ કરશે. કોઈ પણ જ્ઞાતિનો માણસ, ભાજપનો કાર્યકર્તા સાચું કામ લઈને આવશે તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એનું કામ પણ કરશે, પણ સાચી વાત હશે ને ગોપાલ ઇટાલિયા પહેલો ઉભો છે. દોસ્તો, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, પણ કાળજી રાખજો, હજુ ઘણા દિવસ બાકી છે. મદારી આવ્યા નથી, હજુ આવશે, ખેલ કરશે. તમે બધા સાચવી રાખજો એ વિનંતી બધાને કરું છું. બૂથની અંદર મતદાન વધુ ને વધુ થાય એવી મારી વિનંતી છે.
કેમ કે મતદાન વરસાદના ટાણે છે. વરસાદ હોય કે વરાપ હોય, મતદાન ઘટવું ન જોઈએ. એ જવાબદારી તમારે બધાએ દોસ્તો લેવાની છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી. મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી જીતે એ માટે આપણે તન મન અને ધનથી મદદ કરવાની છે. હાથ ઊંચો કરીને એકવાર લલકારો મારી દો. માનનીય દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજીને હું કહીશ કે 2 શબ્દ આતિશીજી સંબોધન કરશે. આપણે भारत माता की जय जवान। यहाँ पर आए विसावदर के हमारे सारे भाइयों बहनों बुजुर्गों माताओं कुछ बच्चे भी आए हुए हैं। आप सबको बस एक बात याद रखनी है कि गोपाल भाई इटालिया को विसावदर से विधानसभा पहुंचाना है और विसावदर की लड़ाई गोपाल भाई इटालिया लड़ेंगे। वो डरेंगे नहीं, वो बिकेंगे नहीं, वो हमेशा आपके साथ खड़े रहेंगे, हमेशा आपके लिए लड़ते रहेंगे। आपको चुनाव के दिन बस झाड़ू का बटन दबाना है और गोपाल भाई को विधानसभा पहुंचाना है। भारत माता की जय जवान। વાહ મિત્રો, પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ભગવત માનજીએ ખેડૂતો માટે એવા કામ કર્યા છે કે ભાજપને શીખવું જોઈએ કે 30-30 વર્ષે તમે કરો છો શું ગુનાઓ. પંજાબમાં ભગવત માન સાહેબના રાજમાં સાહેબ ખેડૂતોએ લાઈનોમાં ઊભું નથી પડતું. ખેડૂતો માટે પાણીની સિંચાઈની વ્યવસ્થાઓ કરી છે, પૂરતા ભાવ મળે છે. એટલું નહીં, પંજાબમાં ઉડતા પંજાબ હતું, ડ્રગ્સના નશાની કારોબારની સામે ભગવત માનજીએ ત્યારે આગ ઊભી કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવત માનજીએ નશા મુક્ત પંજાબનું અભિયાન ચલાવ્યું છે ને એનો આખું દેશ સાક્ષી છે. ત્યારે હું માનનીય ભગવત માનજીને કહીશ કે તેઓ આપને સંબોધન કરશે. માનનીય પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ. इनकलाब जय जवान। विसावदर के बहुत ही सत्कारित बुजुर्ग नौजवान साथी माएं बहनें बहुत भारी संख्या में गर्मी के बावजूद आप यहाँ पे पहुंचे हैं। आप सबका घर से निकला एक एक कदम हमारे सर माथे पर। आज अरविंद केजरीवाल जी जो हमारे नेशनल कन्वीनर हैं, उनके साथ दिल्ली के पूर्व मुख्यमंत्री आतिशी जी, हमारे गुजरात में ईशुदन भाई और आपके लोक लाडीला उम्मीदवार कैंडिडेट विधायक के गोपाल भाई इटालिया जी और हमारी पूरी गुजरात की टीम। सबसे पहले मैं धन्यवाद करता हूं कि आपने यहां बुला के हमें मान सम्मान दिया। झाड़ू का चुनाव चिन्ह है और झाड़ू का काम सफाई करना ही होता है। और हमने देखा है आते हुए जगह जगह गंद है, झाड़ू चलानी पड़ेगी यहां पे। मतलब दिमाग में लोगों के ऐसे डाल रखा है पूरे देश में, गुजरात में सड़कें कमाल है। हम सड़क से आए हैं, इधर गिर सराय से आए हैं। भाई साहब पता, मैंने सड़क में गड्ढे देखे थे, गड्ढों में सड़क पहली बार देखी है। गड्ढों में सड़क ढूंढनी पड़ती है कि यहां सड़क होगी किसी जमाने में। ये हालत है। तो पानी की समस्या है, किसानों की बहुत सी समस्या है। मैं पंजाब से आता हूं, पंजाब खेती प्रधान सूबा है, पंजाब राज्य खेती प्रधान है। अभी हमारा कल से सीजन शुरू हो जाएगा धान का, चावल का। 1,82,00,000 मीट्रिक टन चावल हम